અહીંયા એક સરસ મજાનો રંગમંચ છે, તો આવો આ બીજા નાટકને આપણે તાળીઓથી રંગમંચને આપણે વધાવીએ, તાળીઓથી વધાવીએ. તો રંગમંચ પર દીકરી ગીતા છે. આ ગીતા છે એ પોતે એકદમ અભ્યાસમાં લીન છે, અભ્યાસ એનું શરૂ છે. અને આ દીકરીને અભ્યાસ એટલો બધી સુંદર કરવો છે, એટલા બધા એના સપનાઓ છે, એને આઈપીએસ આઈએસ અધિકારી થવું છે. તમારી જેમ ભણવાના એના સપનાઓ છે, એટલી સુંદર વાંચે છે અને એટલી અભ્યાસની અંદર આગળ છે. પણ દુઃખની વાત એ છે, દીકરીને ન ખબર પડતા એના માતા પિતા છે એમના માટે કોઈ વર, કોઈ છોકરાની શોધમાં છે. જોઈએ મંચ પર આ દીકરી પુસ્તક વાંચે છે, ભણે છે, માતા પિતા બાજુમાં વાત કરે છે. અને પપ્પા બોલ્યા, કમલા, ઓ કમલા, સાંભળે છે? આપણી દીકરી ગીતા હવે મોટી થઈ ગઈ છે. અરે અરે, હવે આપણે એને લગ્ન કરી દેવા જોઈએ. પણ એ તો હજુ 9મા ધોરણમાં છે, એની ઉંમર પણ ઓછી છે. અરે ગાંડી, ગામના લોકો શું કહે છે તને ખબર છે? સારો છોકરો મળ્યો છે ને, આ કેટલો સુંદર છોકરો છે. આ સારો છોકરો મળ્યો છે ને તો તક ગુમાવીશ નહીં. ગીતા સાંભળે છે ને રડવા લાગે છે. પપ્પા પપ્પા, મને હજુ ભણવું છે. હું ડોક્ટર બનવા માંગુ છું. મારી ઉંમર તો માત્ર 14 વર્ષની છે. અરે છોકરીઓનું ભણવું શું કામનું? લગ્ન પછી તો ઘર જ સંભાળવાનું છે ને. દ્રશ્ય નંબર 2. દીકરી ગીતા ખૂબ ચિંતામાં છે. હવે એમની નજરની અંદર મા બાપ માટે શું શું પ્રશ્નો છે. બીજા દિવસે સવારે વહેલી સવારે શાળા શરૂ થઈ છે. શાળાની અંદર એમની બેનપણીઓ મિત્રો સાથે હસતી ખેલતી અભ્યાસ કરે છે. પણ મનની અંદર એક પ્રશ્ન છે. અને બેન શ્રી શિક્ષિકા બેન આ ક્લાસની અંદર પ્રવેશ કરે છે. બાળકો બાળ લગ્ન કાયદા મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી અને 21 વર્ષથી ઓછી ઉંમરના છોકરાનું લગ્ન કરવું ગેરકાયદેસર છે. તરત જ ગીતા ઊભી થઈ જાય છે. મેડમ, જો માતા પિતા જ લગ્ન કરવા મજબૂર કરે તો શું કરવું? ડરવાની જરૂર નથી. સરકાર પાસે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 છે. પોલીસ અને સરપંચ પણ મદદ કરશે. શિક્ષિકા બેન ગીતા દીકરીને સાંત્વના આપે છે, આશ્વાસન આપે છે, હિંમત આપે છે. દીકરી, તું ડરીશ નહીં, હું પણ તારી સાથે છું, ગામના સરપંચ પણ તારી સાથે છે. ચાલો આપણે કંઈક નવો રસ્તો અપનાવીએ અને તને ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ. તું જરા પણ ગભરાઈશ નહીં. દ્રશ્ય નંબર 3. લગ્નની તૈયારી થઈ છે. અહીંયા માતા પિતા, ગીતાના માતા પિતા છે, લગ્ન કરવા ઘરે લગ્નની તૈયારી ચાલે છે. કમલાબેન કહે છે, ગીતા, તૈયાર થઈ જા, મહેમાનો આવવાના છે. ગીતા તૈયાર થઈ જા, મહેમાનો આવે છે. શિક્ષિકા બેન અને સરપંચ પણ અહીંયા જ આવે છે. જુઓ શું થાય છે. હવે સરપંચ કહે છે, રમેશભાઈ, રમેશભાઈ, અમને ખબર પડી છે કે તમે ગીતાના લગ્ન કરાવી રહ્યા છો. અરે રે રે રે, તેની ઉંમર 18 વર્ષથી ઓછી છે. સમજો છો તમે? આ કાયદા વિરુદ્ધ છે. બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 મુજબ આ ગુનો છે. અરે આટલી વારમાં તો પોલીસ અધિકારી પણ ત્યાં આવે છે. અરે જો આ લગ્ન કરાવશો તો કાનૂની કાર્યવાહી થશે અને તમને જેલમાં નાખવામાં આવશે. રમેશભાઈ તો ગભરાઈ જાય છે. આહા, અરે અરે સાહેબ સાહેબ સાહેબ, મને ખબર નહોતી કે હું આ ગુનો કરી રહ્યો છે. હું મારી વાલસોઈ લાડકવાઈ દીકરીને હું એનું ભવિષ્ય નથી બગાડવા માંગતો. હું હવે તમે કહેશો એ પ્રમાણે જ કરીશ. દ્રશ્ય નંબર 4. જાગૃતિ માટે અને સુંદર મજાનો આની અંદરથી બોધપાઠ મળે છે. ગીતા છે, કમલાબેન તેમના મમ્મી છે, તેમના પપ્પા રમેશભાઈ પણ છે. ગીતાબેન કહે છે, બાપુજી બાપુજી, મને ભણવા દો, હું તમારું નામ રોશન કરીશ. હા, આપણે આપણી દીકરીને સપના પૂરા કરવા દઈએ. બાપુજી મને ભણવા દો, મારે ભણવું છે. આપણી દીકરીને સપના સાકાર કરો. બંને મિત્રો, બંને પતિ પત્ની વાતો કરે છે. ત્યાં રમેશભાઈ પણ કહે છે દીકરીને, હા દીકરી, હા બેટી, હવે તો બિંદાસ ભણ. તારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. અને આગળ ભણી તારા માતા પિતા
અને તારા શાળાના આખી શાળાનું નામ રોશન કર અને દુનિયાની અંદર તારો ડંકો વગાડ. બિંદાસ તું ભણી શકે છે અને તારી પૂર્ણ ઉંમર થશે તું ભણી લઈશ, પછી જ હું તારા લગ્ન કરીશ. ત્યાં સુધી તારે અભ્યાસ કરવાનો છે, તારા સપના સાકાર કરવાના છે, તારે આઈપીએસ અધિકારી બનવું છે, એ પણ હું મદદ કરીશ. અને હવે તારે જરા પણ ડરવાની જરૂર નથી. જોરદાર તાળીથી મિત્રો આને વધાવીએ. વાહ વાહ વાહ. મિત્રો, બાળ લગ્ન બાળકોના આરોગ્ય, શિક્ષણ અને ભવિષ્ય પર ગંભીર અસરો કરે છે. બાળકોને શિક્ષણ અને સ્વતંત્ર જીવનનો અધિકાર છે. ચાલો આપણે સૌ સાથે મળીને બાળ લગ્નને રોકીએ અને બાળપણને બચાવીએ. તો બાળ લગ્ન બંધ કરો, શિક્ષણને પ્રોત્સાહન આપો. બાળ લગ્ન બંધ કરો, શિક્ષણને પ્રોત્સાહન આપો. ભારત માતા કી જય. જય. વાહ વાહ. જોરદાર તાળીથી મિત્રો